માદીને તમને બધું ખેરી નાખ્યું. નરને તો એટલો આ નરને ખાલી અહીંયા ચોટી છે ને જરીક જ સોલાણી છે આ બાજુ. હાલો તો ફાઇનલી ગાઈસ જે ગાઈસ મોર્નિંગમાં બેક્યુમાં એની ચેનલ તો તમારા બધા નેકવાના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો તમારું ભાઈ અત્યારે બપોરે બ્લોગ ચાલુ કરે છે. જો અત્યારે વાર તડકો છે, બાકી તો કાંઈ નહીં. આજે છે અત્યારે વાગ્યા છે 5:30. એક તમારું ભાઈ અત્યારે બ્લોગ ચાલુ છે. તો જે મિત્રો નવા આવી મારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. જો મારા બ્લોગ જોવા મળશે તો એમાં શું થયું ખબર, એક ગુડ ન્યૂઝ છે અને એક છે બેડ ન્યૂઝ. પેલા બેડ ન્યૂઝ કહું કે ગુડ ન્યૂઝ? બેડ ન્યૂઝ એ છે કે જે ઓલા કબૂતર લાવ્યો હતો ને, એ જે ઓલા ચોટીવાળા કબૂતર લાવ્યો હતો ને હમણાં ગયો 3 વાગે ધાબા ઉપર ગયો તો 3 વાગે. તો એ બે કબૂતરને છે ને અહીંયા માદીને તો તમે છે ને જોઈ નહીં કોઈ એવું હવે ફૂલે ફૂલ જખમી કરી નાખ્યું. ચોટી એની ફરી ગઈ અને નરને પણ માર્યો છે. અને જો ઓલા ધાવણીમાં માર્યો છે અને ઓલા બાદશાહે. અને તો તમે મેં કહેતા તો સિદ્ધાર્થભાઈ બાકી કાંઈ નહીં તો ફોન આવ્યો હતો. તો તમે મેં કહેતા હશો કે સિદ્ધાર્થભાઈ બે દિવસે કીધી છે. અને તો ગુડ ન્યૂઝ છે કે આપણા લોકમાં પાછું આવી ગયું છે કીધું. કી માદી મૂકું કહું લેક માદી એક કિલો મૂક્યું હમણાં 3 વાગે ગયો ને તો આ બેડ ન્યૂઝ જો અહીંયા મેં પછી કબૂતર છે ને અહીંયા લાવી મને બહુ દુઃખ થાય છે કે હવે બુરી હાલત કરી નાખી કબૂતરની. હું 3 વાગે લઈ આવ્યો હતો અને જો દાણા પાણી આ જ નાખી દીધું હતું. બાકી જો આ આપણા કબૂતર હું તમને જે જખમી થયા છે ને બતાવું. જો આને તે ચોટીવાળા પહેલાં આને માદીને પકડ લો. સમજો બહુ એટલે બહુ ખરાબ જ હાલત કરી નાખીશ. સમજો માદીને તમને બધું ખેરી નાખ્યું. નરને તો એટલો બધો હજી વાંધો ન થયો. નરને તો ખાલી ધરીક જ. તો નરને પકડીને દેખાડ દો તમને. હા હા જો આ નરને ખાલી અહીંયા ચોટી છે ને જરીક જ સોલાણી છે આ બાજુ. જો ફૂલે ફૂલ જખમી કરી નાખાશ. બાકી કાંઈ નહીં. હવે અત્યારે જવાનું છે આપણે લોક તો ખોલવા. જો આપણે બે કબૂતર નાયક. હવે આપણે એમાં નહીં રાખીએ લોકમાં કબૂતર જે ઓલી પેટી પડી છે ને એમ જ રાખી. કેમ કે આને તો હવે છે ને ઉપરના ખાનામાં હતા, આ ત્રીજા નંબરના ખાનામાં હતા. પણ એમાંથી આવતા રહે હેઠે હું ગયો ને બપોર તે હેઠે ખૂણામાં બેઠા. વાત ક્યાંય નહીં એમાં પાછા ચડી નહીં કહું એના ખાનામાં. એટલા માટે જો બાયદાઈ છે, ફૂલે ફૂલ જખમી થઈ ગયા છે. બાકી કાંઈ નહીં. હવે આપણે જાવી ધાબા. હાલો આપણે ધાબા ઉપર જઈને મળવી. હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે હું આવી ગયો ધાબા ઉપર. મારું હવે રોક થઈ ગયું. બાકી કાંઈ નહીં. આપણે બે કબૂતરને ખોલી નાખ્યા અત્યારે ધાબા ઉપર લાવીને. હવે તો આપણે બીજા કબૂતરને ખોલી નાખવી. તમે મને તો બહુ એટલે બહુ જ દુઃખ થાય છે. બોલો હવે શું કરું? બાકી કાંઈ નહીં. થોડાક જ દીમાં એ તો આવી જાય પીછા. તાળું ખોલી નાખી પછી બીજા બધા કબૂતરને આપણે ખોલવી. જો આપણે બધા અહીંયા તમે પીછા જોવો ખાલી. જો આ એક કોને એક આ રાવણના હજી જો મોઢામાં પીછા છે અને ઓલાના મોઢામાં હજી લોહી છે. જો ઈંડું કઈ ગયું. જો ઓલા પણ ખૂણામાં દેખાતું. પેલા પાણી કાઢી નાખ્યું. થોડીક વાર બંધ કરી દઉં. પેલા પાણી સાફ કરીને પછી ખોલું. બીજા બધા કબૂતરને કાઢવું બહાર. જો વાઈટ જોઈને તું જો આવે તો ઉડી જાય. જો કેમ બાંધે છે બોલો. આ બેને તો ફૂલ જખમી કરી નાખા. એને આ પેટીમાં આપણે રાખીએ. એને અલગ જ રાખવા જોઈએ. આપણું બચ્ચું કઈ ગયું? બચ્ચું જો આવ્યું.
અને જો અહીંયા રહ્યું ગુડ ન્યૂઝ, ઈંડું આવી ગયું છે પાછું. બાકી કાંઈ નહીં. બીજા જો ઓલો નર જો હજી મારવાની કોશિશ ચાલુ છે. બોલો હાલો તો થોડાક દાણે નાખી દેવી. હવે આ પેટીમાં જ આપણે કબૂતર રાખવાના છે. પેટીમાં જ આપણે અહીંથી દાણા બાણા બધું કાઢવું છે. જો દાણા ડબલું અહીંયા રોજ રાખશું. બોટલ ને બધું કાઢી લઉં અંદરથી. નો પેટીનો હાલ એમાં ને એમાં ઈંડા મૂક. અને બચ્ચું કેમ આવ્યું? આ આવ્યું જો આવે છે ધીમે ધીમે. હાલો આટલા દાણા પાણી બસ. આ ડબલું અહીં મૂકી દેવી. બધા જો આજે આપણા કબૂતર જે બચ્ચું બાકી છે. માદીને તો બહુ એટલે બહુ. જો આપણું બચ્ચું આવ્યું. એ અંદર ક્યાં જવું તારે બેન? હજી માર ખાવો? તમારે આ પેટી છે. હવે આ પેટી છે તમારી. ટેન્શન લેતા જ નમતા રે. જોઈએ એને અંદર જવું હજી માર ખાવા. કેમ દબા દબી કરે જો ખાવામાં. અંદર નીકળ આમ નીકળ. તો હામો આવતો જ નહીં. કલી જા. તને તો બહુ જ મારી બાદશાહને એની અમારે થોડી સર્વિસ કરવાની જરૂર છે. જો આ કબૂતરું આપણી આવી અંદર એને બહાર કાઢી લેવી. નકર ખાલી ફોટા ઓલા મારશે. જો આ બાજુ જ ધોડો હોય. જો જો વાહ આ માદીને બહાર કાઢીએ અત્યારે. બાકી બધા હારી આપણા જો બાદશાહ હજી મારવાની ટ્રાય કરશે. જો ઓલા બચ્ચાને ખવડાવે. કઈ નહીં હારી આપણે જો આપણે આયુષભાઈ અત્યારે આવ્યા. આયુષભાઈ પાછા ગયા એમ કે મમ્મી બોલાવે. હમણાં આવશે પાછા થોડીક વારમાં. જો પાછા આપણે આયુષભાઈ આવ્યા. આયુષભાઈ હવે તમે જોઈને ઓલી માદીનો હવે તમારો વિચારનું સામામાં રાખવાનો વિચાર છે ને? આપણે આમાં આપણે રાખીને હવે આપણે આમાં જ રાખશે પેટીમાં. આપણે ચાલુ કરીએ છીએ. આપણે બ્લોક ચાલુ આપણે આયુષભાઈ હજી બ્લોક હમણાં કરશે. ચાલુ નથી કર્યું. બાકી જારી આપણે કબૂતર જો ઓલી માદીને જો લે એ બાજુ ક્યાં છે? આયુષભાઈ એને પકડીને પેટીમાં નાખી દો તો
આ ડબ્બો હવે તમારો છે જો હવે એને નન્ને પકડી નાખી દેવી અને હેઠે ખાધું તો અહીંયા થોડુંક ખાધું ફાઇનલી ગઈ હાલો તો ફાઇનલી ગઈ આપણે નરને પણ પકડી લીધો છે જો આ પેટી ફ્લેક કરી નાખશે હવે થોડી હાલો બંધ કરી દેવી પેટી જો જો રેઠે પડી ગયો ને એટલે મારા ખીજાય છે થોડો બાકી કઈ નહીં હારે આપણા બધા કબૂતર આવી ભાઈ ગુડ ન્યૂઝ જોઈ હા મને બોકા નહીં ખબર જો આનું ખાલી આનું હાલત જો મારી મારીને જો આ લોહી છે લોહી બધે જ છે જો ને પણ તમે ખાલી આ સાસ ને જો મૂકી દો બીજું તો ગાન ક્યાંય કરાતું નથી હાલો તો ફાઇનલી ગાઈસ આપણા મયુરભાઈ આવી ગયા છે અને આપણા હેતભાઈ આવી ગયા છે તો અત્યારે આપણા મયુરભાઈ બ્લોગ બનાવે છે એક જ ધાબા ઉપર 3 બ્લોગર ભેગા થયા ત્યારે તમને ખબર છે ઓલા કોમેન્ટ આવી હતી કોની હા ટ્રેન હતા આવ્યું તો ટ્રેન કરવા કોમેન્ટ આવી હતી ભાઈની પણ હવે ખાવા શીખી ગયું છે ભાઈ તો એમાં હું હવે શું કરું હવે જો એ બચ્ચું તો બહુ જ મોટું થઈ ગયું છે બાકી જો આપણે આ માદી તો જો હવે એટલા તો ગાય જો સિદ્ધાર્થભાઈ જોટા કબૂતર ઉડાડ્યા હાલો તો ફાઇનલી ગાઈસ હવે આપણે ઉડાડવાના છે આ નર ચાલો હવે આ નરને હવે ઉતરવા દો માં એ યા કા કઈએ હાલો તો ફાઇનલી ગાઈસ આપણે બીજી વાર નરને પકડી લીધો છે હવે તો આપણે ઘા કરવી ટાટા જો નરને ઘા કરી નર જો નર એ નીચે ઉતરી ગયો છત્રી ઉપર નો ઉતરી હાલો તો ફાઇનલી ગાઈસ અને જો ઓલા પણ બેસી ગયો ગુલાટી ખાજા માગું જાય ને એટલે હસી જાનું તો ગુલાટી માદી આવી છે ને તે જ ગુલાટી એ ઉતરવા દે આગો રે પછી એકલો પડી જાય એ માદી નથી પકડવી માદી હારે ઉડે ને તો ગુલાટી જ મારે જો ને એકલો ઉડે છે ને તે હાલ 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 પકડ લે ફટાફટ કર હાલો માદીને બહાર કરીને મૂકવી અલે હાલ 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 લાઈને લે ફટાફટ હાલ 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 જો ખાધી ને ગુલાટી હાલો હવે ખાધી ભાઈ ગુલાટી જો તાળું તો મારી દીધું અત્યારે હવે આ બધું આપણે આડું મૂકી દેવી અને આ પેટીને પણ આમ મોઢું ફેરવવું જોઈએ એ કબૂતરને તમને ટેન્શન લેતા ને પાણી મૂકી દીધું છે એવું જો પાણી મૂકી દીધું છે હવે આપણે દાણા થોડાક મૂકી દેવી તો ફાઇનલી જાય આપણે એક વાટકામાં દાણા પણ લઈ લીધા છે અને જો આમાં તો આરામથી રહે એટલી મોટી જગ્યા છે ને દાણા આ બાજુ રાખી દેવી સાઈડમાં ચાલો આપણે પેટીને કરવી બંધ પેટી ફેરવવી જોઈએ હાલો આ બધું પહેલાં સાઈડમાં કરી નાખું પેટી ફેરવી નાખી તો ફાઇનલી ગાઈસ આ પેટીનું આ બાજુ મોઢું કરી નાખ્યું દરવાજો તો ફાઇનલી ગાઈસ આપણી પેટીના કબૂતર બંધ થઈ ગયા છે આપણા લોપના કબૂતર બંધ થઈ ગયા હવે આપણે પછી મળવી અત્યારે જો ફૂલ એટલે ફૂલ હાઈન પડી ગઈ છે આપણા મયુરભાઈ હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે હાઈન પડી ગઈ છે હું મારા ઘરે આવતો રહ્યો છું કેમ કે હોવા તો જવાનું છે મારા બાને એના ઘરે હું અહીંયા આવ્યો છું જમવા બાકી તો કાંઈ નહીં આજના બ્લોગમાં તમે જોઈ છે કે મારી ચોટીવાળી માદીને મારીને બહુ ખરાબ હાલ કરી નાખ્યો હતો અને બ્લેક માદીએ પાછું એક ઈંડું મૂકી દીધું છે તો એ ગુડ ન્યૂઝ થઈ ગઈ બેડ ન્યૂઝ થઈ ગઈ હાલો બાકી કાંઈ નહીં હવે આપણે કાલના બ્લોગમાં મળીએ બધાને જય માતાજી તો બાય